હેલો તો વેરી ગુડ મોર્નિંગ માય યુટ્યુબ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ આર ન્યૂ વ્લોગ. દાયરામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છો? આઈ હોપ કે બધા એકદમ મજામાં છે. ને અત્યારે વાગી ગયા છે ઓલરેડી સવારના 8 થવા આવ્યા ને આજે હે રિપબ્લિક ડે 26મી જાન્યુઆરી. તો બધાની 26મી જાન્યુઆરીની હાર્દિક શુભકામના. ને અમારા ગામમાં આજે હે ને આવે પ્રોગ્રામ હે મોટે પાયે 26મી જાન્યુઆરીનો. છોકરાઓની મણિયારાનો હે, છોકરીઓનો રસ છે ને બીજા હે ને મોટા મોટા અધિકારીઓ તાલુકા પંચાયતથી, મીન્સ કે અમારા કલ્યાણપુરથી. હા, તો એ આમ તો ખબર ન હોય પણ કારાતાનો વિડીયો જોઈને ખબર પડ્યા કે આવવાના હે અધિકારીઓથી જવાની ઈચ્છા થઈ ને જઈએ. કોણ આવવાના હે મને ખ્યાલ નથી, જ્યાં પછી ખબર પડીએ. ને બાકી મારા માસી હે ત્યાં સ્કૂલે છોકરાઓની, તો એને મને કાલે હે ને કોલ આવ્યો હતો કે કાલે આવજો, એટલે વધારે જવાની ઈચ્છા થઈ કારણ કે હથવારું ફેંકો કે. તો ઘણા ટાઈમથી હું હે ને 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટમાં ગઈ ને લાસ્ટમાં કેદું ગઈ મળી યાદ ને, જો કે સ્કૂલ છોડી તે જ ગઈ હે. તો આજે જાઉં તો ઘણા ટાઈમ પછી આજે ધ્વજવંદન થતા જોઈ, જો ન થેગવું હોય તો. અમારે થોડુંક લેટ થઈ જાય તો મને થેગવું હે કારણ કે અહીંયા 7 વાગ્યાનો ટાઈમ હતો ને અમારે ઓલરેડી 8 થઈ ગયા. આજ વિશાલભાઈ હવે વહેલો ઉઠ્યો તો ભેગો 6 વાગ્યાનો, હિસ્કેપ ન હતો તેમાં થોડુંક અમારે લેટ થતું ગયું. તો એવું બધું છે ને આજે છે ને અમારે જાનમાં જવાનું હોય, મીન્સ કે લગ્નમાં સમાજી. તો ત્યાં વેલેરા જેવીએ પછી આવીને સમાજી જવાનું હોય. વિશાલભાઈ અત્યારે તો હોય ગો ફૂઈને બધા જો આડવરા થાય. તમારે બધાને 26મી જાન્યુઆરીની કઈ વિશે કહેવાનું હોય તો કઈ. સીતારામ, જય શ્રી કૃષ્ણ. મારે છે ને લુગડા નાખવાના હે મશીન 26મી જાન્યુઆરી. પછી આજે ઘરનું કામ કરવાનું છે. તમે પાછા બધા હા, આ 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ વ્હાઈટ પહેર્યો તો હા સારા લાગી. વાત મેં વ્હાઈટ મૂક્યું તો ન્યાય પહેરી નાખશું તો આપણે સાડી નથી પહેરવી. ના નહીં, જો રાજી મોહન ફોન આવ્યો. હાલો તો આજનો બ્લોગ આગળથી કન્ટિન્યુ કરી, તો બ્લોગમાં બધા બન્યા રહેજો. તો હું મારા વિડીયોના માધ્યમથી તમને બધાને બતાવી અમારા ગામનું 26મી જાન્યુઆરીનું વ્યૂ, કારણ કે ગામ એટલે મોટા પાયે ગામ એટલે મોટે પાયે જો ઉજવતું હોય તો આપણી જવું જરૂરી છે. તો તમને બધાની બતાવી, તો હાલો બ્લોગમાં આગળ બન્યા રહેજો. મારે ઓલરેડી ગામમાંથી ફોન આવી ગયો કે ઘરે આવો, એવી કે ચાલુ થવાની તૈયારી છે. તો હાલો ભાગ્ય વગેરે લીલો કહેતા સ્વેટર ને પહેરી. મેં કીધું 8 વાગે અત્યારે કામ સ્વેટર પહેરવાનું હોય ન કઈ કે છોકરીને ટાઈટ ન લાગે. હવે પછી સ્વેટર મારું પાછું હાસવું કામ એની રીતે સ્વેટર ટોપી બધી સ્ટાઇલ નહીં પણ એક જાતનો આરોહ જ થાય. તો જો મારે મોહીએ ને બાલ મંદિરનું બધી કરે ને એની મને કાલે ફોન કર્યો હતો કે જો આમંત્રણનો ફોટો મોકલો. મને કે આજે કાલે આપણે ગામમાં 26મી જાન્યુઆરીનો પ્રોગ્રામ હતી ને જો એની ગિફ્ટ લીધા. અમે ગિફ્ટ છે ને ઉમે ગિફ્ટ છે છોકરાને દેવાના છે કે મોહી કઠોર રાખે ને સ્વાગત કરવાનું મહેમાન આવે ને. ઓહો હા, દેખામ કેતો તો કે ઈ આવવાનું હે કે તો નો કે ઈ કે રેખા આવવાની હોય છે કઈ નહીં. ના રે ના, ઈ તમે ખાલી સ્ટોરી મૂકી દઈ. જો આ થોડી ક્યાંથી જઈડો ઠીક. ઓહો લે, તો અમારા ગામની સ્કૂલ હે 1 થી 8 ધોરણ ને છોકરા આવવાના પોર ને આ મંડળી રાસ કરવાની છે. તો આ હે ને મણિયારો કરવાના હે બધા ને છોકરીઓની ટીમ જ ઓલી બાજુ છે. છો કેટલા બોડીગાર્ડ સાહેબ
તડકો આવે બરોબર. આપણે તાળીઓના ગડગડાટથી સાહેબશ્રીને વધાવશું. આજના 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ઉપસ્થિત તમામ લોકોનું હું હૃદયપૂર્વક પુનઃ આપનું સ્વાગત કરું છું. એક અહીંથી સૂચન એ પણ છે કે જ્યારે પણ આપણે સલામી આપીએ અને રાષ્ટ્રગીત શરૂ કરીએ ત્યારે રાષ્ટ્રગાન દરમિયાન તમામ અહીંયા ઉપસ્થિત જેના કાન સુધી અવાજ પહોંચતો હોય તે લોકો સાવધાનની સ્થિતિમાં ઊભા રહે એવી મારી નમ્ર વિનંતી છે. તમામ કાર્યક્રમ યોજો. હજી પણ આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવાના છીએ, પરંતુ એની પહેલા આપણા સન્માનીય અને વંદનીય મામલતદાર સાહેબ શ્રી સુવા સાહેબને હું વિનંતી કરીશ કે આજના પ્રસંગે પ્રેરક ઉદ્બોધન કરવા માટે ઉપસ્થિત થાય. તો સાહેબ શ્રી બધાના તમને હૃદયપૂર્વક હું આવકારું. 26મી જાન્યુઆરી 2025 76મો પ્રજાસત્તાક દિવસ. સ્થળ ગ્રામ પંચાયત ગોરાણા, તાલુકો કલ્યાણપુર. આજના આ 76મા પ્રજાસત્તાક પર્વમાં ઉપસ્થિત તમામ નાગરિકોને અંતઃકરણપૂર્વક 76મા પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવું છું. આપણો ભારત દેશ વર્ષોની ગુલામીમાંથી 15મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયો. સમગ્ર દેશમાં આનંદનો માહોલ છવાઈ ગયો. કેટલાય વર્ષોની ગુલામીમાંથી આપણને મુક્તિ મળી. આઝાદીના મહાસંગ્રામમાં પોતાના પ્રાણની પરવા કર્યા વગર પોતાનું જીવન રાષ્ટ્ર માટે સમર્પિત કરનાર દેશભક્તો શ્રી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, ખુદીરામ બોઝ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, વીર સાવરકર, લાલ બહાદુર શાસ્ત્રી, વાસુદેવ, બળવંત ફડકે, તાત્યા ટોપે, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, છત્રપતિ શિવાજી, શ્યામજી કૃષ્ણ. મુખ્ય અતિથિઓનું આપણે સન્માન કરવાનું છે. તો બાળાઓને હું વિનંતી કરીશ કે તેઓ મંચસ્થ થાય અને આજે અત્રે ઉપસ્થિત મુખ્ય મહેમાનોનું આપણે સન્માન કરવાનું છે. ફરીથી અહીંયા પધારેલા તમામ મુખ્ય મહેમાનો, સુરક્ષા દળના જવાનો, આ તાલુકાના આગેવાનો, ગ્રામજનો, વિદ્યાર્થી મિત્રો, પોરબંદરથી પધારેલા ખેલૈયાઓ, તમામનું અમે આજે ગોરાણા ગ્રામ પંચાયત અને સમગ્ર તાલુકા વતી તમને હૃદયપૂર્વક આવકારીએ છીએ. તમે અમારા પાવન પર્વની અંદર જે હાજરી આપી છે એ બદલ ખરેખર અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ. તો સૌથી પહેલા જે આપણા અધ્યક્ષ સ્થાને છે તે આપણા સાહેબશ્રી મામલતદાર સાહેબશ્રીને સન્માનિત કરવા માટે હું બાળાઓને વિનંતી કરીશ કે હાજાભાઈનું તેઓ અનાજ આપી અને સન્માન કરે. તો વિનંતી કરીશ દાદાને કે તેઓ પણ સન્માન સ્વીકારવા માટે, તો એના માટે હું શું તમે મને આપી દેજો, ચિંતા ન કરતા બિલકુલ. પણ બાળકો આટલી મહેનત કરતા હોય છે, 10-10, 15-15 દિવસથી એ લોકો પ્રેક્ટિસ કરતા હોય છે. આપણે તાળીઓ પાડીને એનો ઉત્સાહ ન વધારીએ એ વ્યાજબી ન કહેવાય. આપણા જ બાળકો છે, આપણા જ સંતાનો છે, ભવિષ્યમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાના છે. તો ચાલો નિહાળીએ કૃતિ એ વતન.
બદલ ખરેખર ગોરાણા ગામ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે, સાથે સાથે આપને હૃદયપૂર્વક આવકારે છે. તમે તમારો કિંમતી અને પવિત્ર સમય આપ્યો એ બદલ અમે ધન્યતા અનુભવીએ છીએ. હજી પણ આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ ઘણા બધા કરવાના છે અને ખૂબ સુંદર આયોજન છે. અને આમ તો હવે પછીની જે કૃતિ છે, ભારત ખંડની અંદર કૃષ્ણ ભગવાને પૂર્વ પશ્ચિમ ભાગની અંદર એક છેડા ઉપર પોતાની સોનાની નગરીનું નિર્માણ કર્યું. તો સૌથી વધારે ભગવાન કૃષ્ણ જો કોઈ જગ્યાએ રહ્યા હોય તો તે આ પાવન ભૂમિ દ્વારકાની અંદર રહ્યા હતા. અને એની અંદર જો તમે શાસ્ત્રનો અભ્યાસ કરો તો સૌથી વધારે જો કોઈ વ્યક્તિ વચ્ચે ગીત લખાણા હોય તો એ કૃષ્ણ ભગવાન છે, જેના વર્ણનની અંદર 5000 થી વધારે ગીતો છે. અને દરેક વ્યક્તિની અંદર આજે પણ કૃષ્ણ અને રામ વસે છે. આ ભારતની ભૂમિ છે, આ પવિત્ર ભૂમિ છે, દેવોની ભૂમિ છે. અને એમાંય પાછું દેવભૂમિ દ્વારકા એવી જ એક કૃતિ લઈને આવે છે જેના શબ્દ છે રણછોડ રંગીલા. ધોરણ 9 થી 12 ની બાળાઓ એને વિનંતી કરીશ કે મંચસ્થ થાય અને ભગવાન શ્રી દ્વારકાધીશની આપણે આરાધના કરવાના હોઈએ ત્યારે તાળીઓના ગડગડાથી એને પણ વધારીએ. આવો બાળાઓ, કૃતિ રજૂ કરો. આખી વ્યવસ્થિત
ઢાલ અને તલવાર રાસ પોરબંદર ચામુંડા રાસ મંડળ મોખીરાથી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, પણ એની પહેલા નાના બાળકોને વિનંતી કે તલવાર અને ઢાલ હોવાને કારણે થોડા પાછળ જતા રહ્યો. આ થોડી 2100 રૂપિયા આપે છે, તો સાહેબને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. બાળકોને પ્રોત્સાહિત કરવા માટે સાહેબે 2100 રૂપિયા પુરસ્કૃત કર્યા છે, ત્યારે સાહેબનો પણ અમે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. તો હવે હું ચામુંડા રાસ મંડળ મોખીરાથી પધારેલા ભાઈઓને વિનંતી કરીશ કે તેઓ પોતાનો ઢાલ અને તલવાર રાસ રજૂ કરે. તો મંચસ્થ થાવ અને સૌ આપણે શાંતિથી નિહાળીએ અને યોગ્ય જ્યારે જરૂર જણાય ત્યારે તાળીઓથી એનો ઉત્સાહ વધારશું. તો રજૂ થાય છે તલવાર અને ઢાલ રાસ. પધારો.
હકડી સી મયાણ ભલીને હકડો ભલો સપૂત મારી કાઠિયા વાળમાં ઈ કોક દી ભૂલો પર ભગવાન થાને મારો મહેમાન તને સ્વર્ગ ભૂલાવું સાંભળા સૌરાષ્ટ્રની ભૂમિ સંતો સુરવીરો અને દેવોની ભૂમિ છે. આની પહેલા મેં તમને કીધું એમાં પણ મણિયારો અને ઢાલ અને તલવાર દાસ એ તો સૌરાષ્ટ્રની આન બાન અને શાન છે. મહેર મહેમાન ગતિ ને મણિયારો આ ત્રણેય શબ્દો એક જ છે. અને આ પંથકની અંદર સૌથી વધારે જ્યારે આ રાસ લેવાતો હોય અને હમણાં જ આપણા પોરબંદરના જ ભાઈઓ અને બહેનોએ જ્યારે દિલ્હીની અંદર પણ આપણું પ્રતિનિધિત્વ કર્યું હોય અને માત્ર ને માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત જ નહીં પણ વિશ્વ ફલક ઉપર પણ જ્યારે આપણે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી હોય ત્યારે એને એક વખત આપણે તાળીઓના ગણગણાથી વધાવીએ. ખૂબ સરસ અને ખરેખર ખૂબ આનંદ થયો. આમ તો બોલવા જાય તો શબ્દો ઓછા પડી જાય કારણ કે જે કાંઈ કૃતિઓ રજૂ થઈ છે એકદમ ખરેખર સંસ્કૃતિ ભરી કૃતિઓ છે. તો આગળ આપણે કાર્યક્રમને વધારવાના છે ત્યારે જ વક્તવ્ય રજૂ કરવા માટે હું ધોરણ 7 ની દીકરી ગોરાણીયા કૃષ્ણાબેન ભીમાબાઈને વિનંતી કરીશ કે તેઓ મંચસ્થ થાય અને આપણી ભારતની શું ભવ્યતા હોઈ શકે અને ભારત કેવો દેશ છે એની એક તમને ઝાંકી કરાવશે. આપણે શાંતિથી સાંભળીશું. બેનને વિનંતી કરીશ કે બેન આવો મંચસ્થ થાઓ. આજે હું તમને ભારતની ભવ્યતા વિશે મારા વિચારો રજૂ કરીશ. બનું ફૂલ તો શહીદના પગમાં શોભું, બનું ફૂલ તો શહીદના પગમાં શોભું. આ સાહસિકતા નવસને હું અહીંયા બતાવું, આ સાહસિકતા નવસને હું અહીંયા બતાવું. નથી આ તહેવાર માત્ર ઉજવણીનો મોહતાજ, નથી આ તહેવાર માત્ર ઉજવણીનો મોહતાજ. જો પરવાનગી આપો તો શહાદતની એક બે વાત સંભળાવું, જો પરવાનગી આપો તો શહાદતની એક બે વાત સંભળાવું. નમસ્તે, મારું નામ ગોરાણીયા કૃષ્ણા ભીમાબાઈ છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી ગોરાણા પ્રાથમિક શાળા છે. આ પ્રજાસત્તાક દિન નિમિત્તે હું કૃષ્ણા આપ સૌની આભારી છું અને આપણા દેશ ભારત વિશે નાના મોટે શું છે ભારત? માત્ર એક દેશ ના હોય, આ તો મહાપુરુષ અને કોમળ હૃદયવાળી ભારત માતા પણ છે. જો ભારતની આંખોથી જોઈએ તો દરેક બાળા મહારથી અને દરેક બાળા રાણી લક્ષ્મીબાઈ છે. શું છે ભારત? ચમકતી સોનાની ચકલી? ના ના, આ તો સાક્ષાત દેવી છે.
જેના હાથમાં કેસરિયો એટલે સાહસિકતા, સફેદ એટલે શાંતિ, લીલો એટલે સમૃદ્ધિ છલકાઈ છે. શું કહું શું છે ભારત? ચંદ્રશેખરની મૂછનો તાવ છે ભારત, ગાંધી બાપુની લાકડી છે ભારત, મહારાણી લક્ષ્મીબાઈની તલવાર છે ભારત, મહારાણા પ્રતાપનો ભાલો છે ભારત, શિવાજી મહારાજની કુમારી છે ભારત, ટાગોરની કવિતા છે ભારત, તમારી અને મારી આંખોમાં દેખાતા રંગો છે ભારત. ભારત વિશે નિબંધ લખવા બેસું તો શાહી પણ પૂરી ન પડે અને પુસ્તકો પણ ફૂટી પડે. ભારત એટલે તમે અને ભારત એટલે હું, ભારત એટલે સાહસિકતા અને ભારત એટલે શાંતિ, ભારત એટલે ઉલ્લાસ અને ભારત એટલે જુસ્સો, ભારત એટલે ઝળહળતો સૂર્ય અને ભારત એટલે શીતળ ચંદ્ર, ભારત એટલે રામનું ધનુષ્ય અને ભારત એટલે રામનું ધનુષ્ય અને ભારત એટલે જ કૃષ્ણનું ચક્ર. મારા આ વક્તવ્યના અંતે હું એક કવિતા કહેવા માંગુ છું. ત્યારબાદ હું મારા આ વક્તવ્યને પૂર્ણ કરીશ. भारत कोई भूमि का टुकड़ा नहीं, यह जीता जागता राज्य पुरुष है, यह वंदन की भूमि है, यह अभिनंदन की भूमि है, यह अर्पण की भूमि है, यह दर्पण की भूमि है. इसकी नदी नदी हमारे लिए गंगा है, इसका कंकर कंकर हमारे लिए शंकर है. हम जिएंगे इस भारत के लिए, हम मरेंगे इस भारत के लिए, और हमारे बनने के बाद भी गंगा जल में बहती हुई हमारी अस्थियों में कोई कान लगाकर सुनेगा तो एक ही आवाज सुनाई देगी, भारत माता की, भारत माता की, भारत माता की. ખૂબ સરસ બેને વાત કરી. ખદર હોય ખમે નહીં, ગા જિંદગીના ઘેરાને જોખમ હોય, જાજેરા તો ભલકારા દી. ભાઈ આ ભારતની ભૂમિ વસુધૈવ કુટુંબકમ, જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે વિશ્વને આ દેશે શાંતિનો સંદેશ આપ્યો છે, અને જ્યારે હથિયાર ઉપાડવાની જરૂર પડી છે ત્યારે ભારતીય લોકોએ, એમાં નારીઓએ પણ હથિયાર ઉપાડ્યા છે. 1757ના પ્લાસીના યુદ્ધથી લઈને 1947 સુધીના આઝાદીના ઇતિહાસને તમે તપાસશો, તમે કેટલી એવી વિરાંગનાઓ છે જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે આ દેશની અંદર માતાઓ, બહેનો, ભાઈઓએ તમામને ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે. ત્યારે આપણે આ પવિત્ર તહેવારની ઉજવણી કરી રહ્યા છીએ. હજી પણ આવનારા સમયમાં ભારત એક ઉત્તમ રાષ્ટ્ર બને એવા હેતુ સાથે આપણે આગળ વધવાનું છે. હવે કાર્યક્રમને આગળ વધારવાનો છે ત્યારે આપણા મોખીરાથી જ બહેનો આવી છે અહીંયા એક રાસ રજૂ કરવા માટે, જેના શબ્દો છે રામના બાણ વાગ્યા. બરાબર, તો બહેનોને હું વિનંતી કરીશ અને ખાસ તો એનો આભાર પણ સાથે સાથે વ્યક્ત કરીશ કે આટલી વ્યસ્તતાની વચ્ચે પણ તમે અમારી લાગણીને માન આપીને તમે જ્યારે પધાર્યા હો. એક ઢાલ અને તલવાર રાસ આપણે નિહાળ્યો, હવે એવી જ રીતે આપણે આ બહેનોનો એક રાસને નિહાળીએ. તો બહેનોને હું વિનંતી કરીશ કે આવો, મંચસ્થ થાવ અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરો.
રજૂ કર્યું છે તે વક્તવ્યના 500 રૂપિયા ઇનામ આપે છે, તો તેને પણ આપણે સન્માનિત કરીએ, આભાર વ્યક્ત કરીએ છીએ. તમામ દાતાશ્રીઓનો આભાર. હજી પણ આપણે કાર્યક્રમને આગળ વધારવાનો હોય ત્યારે હું વિનંતી કરીશ આપણી શાળાના ધોરણ 3 થી 5 ના વિદ્યાર્થીઓને કે તેઓ પોતાનો દેશભક્તિ કૃતિ રજૂ કરવા માંગે છે. સોગંદ મુझे इस मिट्टी की, इस मिट्टी की मैं देश नहीं मिटने दूंगा, मैं खुद मिट जाऊंगा लेकिन ये देश नहीं झुकने दूंगा, ये देश नहीं झुकने दूंगा. લક્ષ્મણ રેખા કે રાવણ જેવા અત્યારે અહીંથી બીતા નીકળે છે. કાલિદાસ ને ભોજના ખંડેરો જરી ખોતરો ત્યાં કવિતા નીકળે. અને આ દેશની તાસી અલગ છે મિત્રો. આ ભૂમિમાં મહાભારત વાવો. માધ્યમિક શાળાના નાના આપણા મણિયારાઓ આપણી વચ્ચે ઉપસ્થિત થવાના હોય 9 થી 12 ધોરણ માધ્યમિક શાળા ગોરાણા. તો આવો. અને મેં પહેલા જ તમને કીધું છે, અને એટલું યાદ રાખવાનું, જીવનની અંદર ભલે લોકો કહેતા હોય કે આમ કરીએ તેમ કરીએ શીખી જવાય, પણ એટલું ચોક્કસ છે કલાકાર કોઈ દિવસ બને નહીં, કલાકાર કોઈ દિવસ થવાય નહીં, કલાકાર જન્મે. લતા મંગેશકર આપણે થવું હોય તમે આખો દી રાત ગાઓ, લતા મંગેશકર જેવો સૂર નો નીકળે. કલાકાર જન્મતા હોય છે, કોઈ દિવસ બનતા નથી હોતા. એવા જ આપણા ભારતના ભવિષ્યના નાના કલાકારો કે જે આવનાર સમયમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાના છે, તો એને હું વિનંતી કરીશ કે આવો મણિયારો રજૂ કરો અને આજના સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર તમે પણ તમારું યોગદાન આપી અને કાર્યક્રમની શોભાવૃદ્ધિ કરશો. પધારો. Oh
10:30 ને કાર્યક્રમ હજી ચાલુ છે. રાસ બધા કમ્પ્લીટ થઈ ગયા, પણ હવે તો થોડીક વારનું જ છે. ને અમારે હજી છે ને અહીંયા સમાજોજાનમાં આવવાનું, મારે હજી રિટર્ન ઘરે જવું, ઘરેથી પાછા ત્યાં થઈને આવવાનું છે. તો હું જ્યાં ઘેર ને વિશાલભાઈ રહેતો હોય કે નહીં રહેતો હોય, સીતારામ. જો ગાડીઓ જો ખાલી વાંથી આ સુધી લાઈન પડી ને હજી આગળ સુધી લાઈન પડી. તો આવો ભવ્ય બધું ઉજવું તેના બદલ ગુરાણાનો આભાર માને કે આવું બધું રૂડું રૂપારું આયોજન કર્યું, મજા આવી. ને બહુ સરસ આયોજન કર્યું બધાએ, ને બહુ સરસ બધાએ છોકરાએ રાસ કર્યો. તો પ્રાઉડ થઈ કે નાના છોકરા આવું સરસ કામ કરે ને તો મજા આવે જોવાની પણ. ને બસ આ વ્લોગનો એન્ડ અહીંયા જ કરું. તો વ્લોગ ગમે તો મસ્ત લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા જજો. બાકી આવા નવા વ્લોગ સાથે આપણે મળશું.